ઝઘડિયાની થોર્મસ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં ભીડે પડાપડીના વાયરલ વિડીયો અંગે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા સાંસદ મનસુખ વસાવાએ ભાજપને બદનામ કરવાનું કૃત્ય હોવાનું જણાવ્યું છે. તો ભરૂચ બેરોજગારોને વિડીયો વાયરલ થતા મામલે તંત્રનું સત્તાવાર નિવેદન સામે આવ્યું હતું. અંકલેશ્વરની લોજ પ્લાઝા હોટલમાં થોર્મક્સ લિમિટેડ કંપની ઓપન ઇન્ટરવ્યુમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીની થોર્મક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વર હોટલ લોજ પ્લાઝા ખાતે ગત તારીખ 9મી જુલાઈના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારના અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી. જે અંગેનો વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો હતો. જે બાદ જિલ્લા રોજગારી કચેરી દ્વારા બનાવ સંદર્ભ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. જે મુજબ અંકલેશ્વરના ઓપન ઇન્ટરવ્યુમાં 500થી વધુ ઉમેદવારો હાજર રહેલ હતા. આ જગ્યાની ભરતી માટે કંપની દ્વારા 7મી જુલાઈના રોજ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી હતી. 500થી વધુ ઉમેદવાર એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાના હતા, ત્યારે તે માટે ખૂબ જ નાની જગ્યા પસંદ કરવામાં આવી હતી. કંપની દ્વારા આ જગ્યાઓની ભરતી માટે રોજગાર કચેરી ભરૂચ ખાતે જાણ કરવામાં આવી નથી. ઉપરાંત અનુભવી ઉમેદવારોની ભરતીનું આયોજન કરેલ હોવાની રોજગારીની સ્થિતિમાં કોઈ અસર થાય તેમ નહોતું. કંપની દ્વારા ખાલી જગ્યા અંગેના કમ્પલસરી નોટિફિકેશન ઓફ વેકેન્સી એન્ડ વેકેન્સી એક્ટની કલમ હેઠળ જાણ કરવામાં આવેલ ન હોય નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાઈ આવ્યું છે. સાથે કંપનીએ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળામાં સામેલ થઈ ભરતીનું આયોજન કરવું જોઈતું હતું. સદર આયોજનમાં 500થી વધુ ઉમેદવારો એક જગ્યાએ ભેગા થવાના હોય ત્યારે પોલીસ બંદોબસ્ત કે સિક્યુરિટી જેવી અન્ય વ્યવસ્થાની બાબતે ધ્યાને લેવામાં આવેલ જણાતી નથી, જેથી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ અંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પણ સત્તાવાર નિવેદન આપતા અંકલેશ્વરથી વાયરલ થયેલા વિડીયો દ્વારા ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત સ્પષ્ટપણે જણાવે છે કે તેમને અનુભવી ઉમેદવારોની જરૂર છે. આનો અર્થ એ થાય છે કે ઇન્ટરવ્યૂમાં ભાગ લેનારાઓ પહેલેથી જ અન્યત્ર નોકરી કરે છે, તેથી આ વ્યક્તિઓ બેરોજગાર હોવાની કલ્પના પાયાવિહોણી છે. તે સ્પષ્ટ છે કે ગુજરાત વિશે નકારાત્મકતા ફેલાવવી એ કોંગ્રેસની આદત છે. તો કંપનીના HR વિભાગના અધિકારીઓને સંપર્ક કરતા તેનો મોબાઈલ ઉઠાવ્યો ના હતો અને આ અંગે સત્તાવાર નિવેદન પણ કંપનીનું સામે આવ્યું નથી. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગત રોજની ઘટના બાદ કંપની સામે કાર્યવાહી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. भरूच जिला में झगड़िया जीआईडीसी, अंकलेश्वर जीआईडीसी, पानोली जीआईडीसी, दहेज इंडस्ट्रीज एरिया, पूरे क्षेत्र में अलग अलग जीआईडीसी आई हुई है. हेवी इंडस्ट्रीज काफी संख्या में है. पूरा भरूच जिला एक मिनी इंडिया कहा जाता है. पूरे देश अलग अलग स्टेट के लोग यहाँ रहते हैं. बहुत सारी कंपनी में अलग अलग जो स्थानीय लोग या तो अदर स्टेट के लोग भी यहाँ नौकरी के हेतु आते जाते रहते हैं. 2 दिन पहले अंकलेश्वर में होटल प्लाजा ऐसा कुछ कोई होटल में एक इंटरव्यू रखा गया था एक कंपनी की ओर से. कंपनी में 4, 5, 10 लोगों की संख्या में उनको कुछ कर्मचारी सिलेक्ट करना था और उन्होंने सब लोगों को बुलाना जरूरत नहीं था कि जो उसको क्राइटेरिया में जो आए ये प्रकार के ये स्टूडेंट या तो जो भी उनके जो भर्ती करने जैसे कर्मचारी थे उनका लिस्ट देना था अखबार में, लेकिन ओपन इंटरव्यू रख लिया. ओपन इंटरव्यू की वजह से बहुत सारे